આમ તો મિત્રો તમે ઘણા બધા ગીતો સાંભળ્યા હશે, ગુજરાતી ગીતો છે, હિન્દી ગીતો છે, પરંતુ જિંદગીની અંદર પહેલી વખત મને જો કોઈ કલાકાર પસંદ આવ્યો ને તો ભાઈ ખરેખર આ કલાકાર છે. આ કલાકારે જે ગીત ગાયું ને, મોટા મોટા કલાકારની વાત નથી કરતા, જે મોટા લેવલના કલાકાર છે ને, જેનો અવાજ ખરેખર સુંદર છે, તે પણ જો આ ગીત સાંભળી લે ને તો એમ જ કહેશે કે વાહ ભાઈ વાહ, આ તો દુનિયાનો નંબર 1 કલાકાર છે. જી હા મિત્રો, સૌથી મોટા કલાકારની ગુજરાતની અંદર એન્ટ્રી થઈ ગઈ અને પછી ભાઈ આ ભાઈએ જે નામ કમાણું છે ને, ભાઈનો જે અવાજ છે ને, લાખોની અંદર તો નહીં પરંતુ આપણે કહીએ કે કરોડો રૂપિયાની અંદર એક છે. એટલો સરસ અવાજ છે. આ ભાઈને બને તેટલો સપોર્ટ કરજો ને વિડીયો વાયરલ કરજો. આ ભાઈનું એક નાનકડું ગીત સાંભળી લો અને પછી આપણે આના વિશે વિગતવાર ચર્ચા કરવાની કોશિશ કરીએ. તો સબસ્ક્રાઇબ કરી આ ભાઈનું ગીત સાંભળો. મારા કાળા ડાલી તો હા, ખરેખર તમે ગીત સાંભળ્યું છે તો તમારું મન રાજી થઈ ગયું છે કે વાહ ભાઈ વાહ, શું વિડીયો લાવ્યો છે. ખરેખર તમે ગીતો ઘણા બધા સાંભળ્યા, ગુજરાતી ગીતો છે, સેડ સોંગ છે, બેવફા સોંગ છે, લવ સોંગ છે, માતાજીના સોંગ છે, પરંતુ આ ભાઈએ જે ગીત ગાયું ને, ખરેખર મહેફિલ જામી ગઈ. એક ડાયરો હોય ને, એક મોટા મોટા કલાકારો આવ્યા હોય, ડાયરો હોય તો પણ આટલો આનંદ ના આવે. આટલો આનંદ આ ભાઈના ગીતની અંદર આવી ગયો. ભાઈનો અવાજ અને કંઠ, એ પણ કોઈ સ્ટુડિયોની અંદર કે મ્યુઝિક બીજું કોઈ નહીં, ફક્ત ને ફક્ત પોતાના કંઠનો ઓરિજિનલ અવાજ, અને પછી ભાઈએ મહેફિલ જમાવી દીધી ને ગીત ગાયું. આજુબાજુ જે લોકો હતા જલ્દીથી મોબાઈલ કાઢ્યો અને કહ્યું કે રેકોર્ડિંગ કરો, વિડીયો વાયરલ થઈ જશે, કારણ કે અવાજ છે ને એ અવાજની અંદર ખાસ કરીને દમ છે. કોમેન્ટની અંદર એટલું જણાવો કે આ ભાઈનો અવાજ ખરેખર દિલથી કેવો લાગ્યો. ફેંકવાની વાત નથી કરતો, દિલથી કેવો લાગ્યો કોમેન્ટની અંદર જણાવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપણી ચેનલની અંદર સિરીઝ એક ચાલુ છે. જેટલા પણ ભાઈઓ અને બહેનો આ વિડીયો જોઈ રહ્યા છે તો એ સબસ્ક્રાઇબ કરશે અને લાઈક કરશે, અને પછી કોમેન્ટની અંદર તેમનું નામ અને ગામ જો લખશે તો જે આવનારો વિડીયો છે એની અંદર લાઈવમાં નામ અને ગામ બોલવામાં આવશે. તો ખાસ કરીને તમારું નામ અને ગામ કોમેન્ટ કરજો. અને જેટલા પણ ભાઈઓએ કોમેન્ટ કર્યું છે જલ્દીથી તમારો વિડીયો આવી રહ્યો છે. અને અમુક લોકો એવા છે જેણે સબસ્ક્રાઇબ નથી કર્યું ને લાઈક નથી કર્યું, ફક્ત કોમેન્ટ કરી છે, તો એવા લોકોને આપણે નામ નથી બોલવાનું, કારણ કે થોડા ઘણો મને પણ ફાયદો થવો જોઈએ. તો ખાસ કરીને મારા ભાઈઓ કોમેન્ટની અંદર લાઈક અથવા સબસ્ક્રાઇબ બંનેમાંથી એક કરીને કોમેન્ટ કરી નાખો. આવનારા વિડીયોની અંદર આપણે બોલવાના છીએ. અને આ વિડીયો બને તેટલો શેર કરો, લાઈક કરો, અને લાઈકની બાજુમાં એક હાઈપનું બટન હશે, એ હાઈપનું બટન દબાવી દો, જેથી આ ભાઈ બની શકે તો વાયરલ થાય. અને ગુજરાતની અંદર કોઈ મોટો સ્ટુડિયો હોય તો એ મોટા સ્ટુડિયોની અંદર જઈ ભાઈ ગીત ગાવે અને ભાઈનું ગીત બૂમ પડાવી જાય, કારણ કે હાલમાં સારા સારા ગુજરાતની અંદર કલાકારો છે અને સારા ગીતો પણ ગાવે છે. ત્યારે આ ભાઈનો સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ ગયો. સોશિયલ મીડિયા એક એવો પ્લેટફોર્મ છે જે તમને ઝીરોથી હીરો બનાવી શકે છે. તમને ખબર હશે કે પેલો ધૂમ એ વ્યક્તિ ભાઈ પહેલા બહુ ગરીબ હતો, અને હાલમાં વાત કરીએ ને તો તેની પાસે પ્રમોશન છે, તેની પાસે અમુક મૂવીના પણ નવા આપણે કહીએ ને કે મૂવી ઓફર થાય એવી રીતે પણ મિત્રો જિંદગી જીવી રહ્યો છે, એકમાત્ર સોશિયલ મીડિયાના આધારે. કારણ કે એ વિડીયો મૂકી દીધો અને હાલમાં લોકો પ્રમોશન પોતાની દુકાનનું છે, પોતાના ધંધાનું છે, અને ખાસ કરીને પોતે જો સોશિયલ મીડિયાની અંદર પેજ કે ચેનલ ક્રિએટ કરે છે તો રાતોરાત વાયરલ થાય એવા ચાન્સ છે. તો ખાસ કરીને બને તેટલો સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ કરો. મળીએ એક નવા વિડીયોની અંદર. જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ, જય વડવાળ.